નમસ્તે મિત્રો, તમારું સ્વાગત કરી છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરશે ઈસી સેમેસ્ટર 5નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ માઇક્રોવેવ એન્ડ રેડિયો કમ્યુનિકેશન કરીને તમારો સબ્જેક્ટ છે. એની હવે જીટીયુ એક્ઝામમાં કેટલું વાંચવું, આ સેમ 5માં આપણે કઈ રીતે સબ્જેક્ટ પાસ કરી શકાય, એની બધી જ આપણે વાત આમાં કરવાના છે. તો સૌથી પહેલાં તો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીની જે મિત્રો નથી સબસ્ક્રાઇબ નથી કરી એ સપોર્ટમાં સબસ્ક્રાઇબ કરી અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં સેમેસ્ટર 5 ઈસીની વોટ્સએપ ગ્રુપની જોઈન્ટની લિંક છે. એમાં તમને બધું મટીરિયલ મળી રહેશે. પ્લસ તમે પ્લેલિસ્ટમાં ક્લિક કરશો ચેનલમાં આવીને ત્યારે પણ તમને બધું મટીરિયલ છે પ્લેલિસ્ટમાં જોવા મળશે. જીટીયુ એક્ઝામની તમે ફ્રી ઓફ કોસ્ટ તૈયારી કરી શકશો. હવે બીજી આપણે વાત કરીએ તો ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ છે. આનો તમારે કોઈ પણ ચાર્જ ચૂકવવાનો નથી. અને ટોપ જે જીટીયુ એક્ઝામમાં પૂછાઈ ગયેલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો એ જ દીધેલા છે. એ પહેલાં વાત કરીએ સૌથી પહેલાં તમારે આકૃતિ પ્રશ્નમાં પેપરમાં દોરવાની છે. પછી બીજું જીટીયુના પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર ખાસ એક લખવાનું છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. સિક્વન્સમાં પેપર લખવાનું છે પ્રશ્નો લાઇનમાં. ચોથું એક પોઈન્ટ વાઇઝ ચોખ્ખું અને મુદ્દા પાડીને પેપર લખજો. આના કારણે 20 થી 25% બેનિફિટ થાય. બરાબર છે ને, અને ફેલ થતો અહીંયા પાસ ચોક્કસ થઈ જ છે. અને ટોપ આઈએમપી પ્રશ્ન છે તમારે જીટીયુ એક્ઝામમાં પૂછાય ગયેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં પ્રશ્ન છે. તો કોઈ મિત્રોને ક્યાંય તૈયારી કરવામાં મુશ્કેલ આવવાની છે નહીં. અને જે મિત્રો સેમેસ્ટર 1 થી લઈ 4 સુધીમાં હજી સુધી ફેલ હોય, બેકલોગેટી હોય, એનું મટીરિયલ પણ આપણી યુટ્યુબ ચેનલ છે એમાં તમને પ્લેલિસ્ટમાં જોવા મળશે. પ્લસ જીટીયુની એ ટુ ઝેડ અપડેટ માહિતી એ પણ તમને મળી રહેવાની છે. તો કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. જીટીયુ એક્ઝામની તૈયારી માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો કહી શકાય માઇક્રોવેવ એન્ડ રેડિયો કમ્યુનિકેશન સબ્જેક્ટ ઈસી સેમેસ્ટર 5 માટે. આવી રીતના તમને બધા જ સબ્જેક્ટના વિડીયો મળી રહેવાના છે. અને થોડીક તમે ધ્યાન રાખશો તમારું આ યર પણ સારી રીતે ડિપ્લોમા કમ્પ્લીટ થઈ જવાનું છે. તો કોઈને કાંઈ પણ ટેન્શન લેવાનું નથી. બટ પેપરને વ્યવસ્થિત લખો સારી રીતે અને માર્ક્સ છે બરાબર છે એ મેળવો. ખબર છે કે તમે આગળ જશો તો હવે ડિગ્રીમાં જાઓ અથવા તમે જોબમાં જાઓ, બંને જગ્યાએ ટાઈમ જોશે તૈયારી માટે. બરાબર છે, તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ 2 પોઈન્ટ ધ્યાનમાં રાખીને મોજ મસ્તી કરવાની છે. થોડોક ટાઈમ માટે તૈયારી કરો. જીટીયુ એક્ઝામ ટાઈમ ટેબલ પણ આવી ગયું છે. ખાલી એટલીસ્ટ ઇન્ટરમાંથી તમારે ખાલી 23 માર્ક લાવવાના હોય અને તમે થોડુંક ધ્યાન દો એટલું વાંચો એટલે તમે આરામથી આવી જ જાય. બીજો કંઈ પ્રશ્ન હોય કંઈ પૂછવું હોય મિત્રો તમે કોમેન્ટ કરો અને પૂછો. અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી આપો જેથી કરીને એ ટુ ઝેડ માહિતી અપડેટ જીટીયુ ટાઈમ ટેબલ છે બધી જ સંપૂર્ણ જોબની ઇમ્પોર્ટન્ટ વિડીયો જીટીયુ સર્ક્યુલર આઈએમપી ડિગ્રીના આગળ સ્ટડી બધું તમને માહિતી મળતી રહે. બરાબર છે, બંને એટલી કોશિશ કરો કે બેકલોગ ન આવે તો તમારો ટાઈમ બચી અને તમારું સેમેસ્ટર 5 છે એ આરામથી તમને ક્લિયર થઈ જાય. બરાબર છે કે જીટીયુ એક્ઝામ છે એને તમારા પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું. જે તમારી જીટીયુ એક્ઝામમાં પૂછાઈ ગયેલા આઈએમપી છે એવા જ અમે આઈએમપી લીધેલ છે. તમે એટલે તૈયારી કરો તો પણ તમે સારી રીતે એટલીસ્ટ પાસ થઈ જાઓ. અને જે પ્રશ્ન છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલા છે. તો જે ગુજરાતીમાં હશે અથવા ઇંગ્લિશમાં હશે એ બંને તૈયારી છે એ કરી શકશે. બરાબર છે, આવી રીતે તમને બધા સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી છે એ તમને આપણી યુટ્યુબ ચેનલ પરથી મળી રહેવાના છે એ ટુ ઝેડ. તો તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખવાની છે. બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરીને નવો સબ્જેક્ટનો વિડીયો આવે તમને લાભ લઈ શકો. પ્લસ તમારા સેમેસ્ટર 5ના ઈસીના વોટ્સએપ ગ્રુપમાં પણ સેન્ડ થતું હોય છે. તેમાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં. બધી લિંક ઇમ્પોર્ટન્ટ છે એ તમને નીચે આપેલી છે. બરાબર છે, તો કોઈને કાંઈ પણ ટેન્શન લેવાનું નથી. બીજી કંઈ હેલ્પની જરૂર હોય તો તમારે મને ચોક્કસથી જણાવી દેવાનું રહેશે. હવે હું તમને અત્યારે આ સબ્જેક્ટનું એક પાસવર્ડ લખાવીશ. તો કે 8602. આ પાસવર્ડ ખાસ યાદ રાખવાનો છે 8602. હવે તમે ફ્રી ઓફ કોસ્ટ આ સબ્જેક્ટની પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ક્લિક કરશો ત્યારે તમારા સમક્ષ પીડીએફ ઓપન થશે. એ પહેલાં એક પાસવર્ડ માગશે એ ત્યારે તમારા પાસવર્ડને દાખલ કરવાનો છે જેથી કરીને માઇક્રોવેવ એન્ડ રેડિયો કમ્યુનિકેશન સબ્જેક્ટની ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ ખુલી જશે. તમે ફ્રી ઓફમાં તૈયારી કરી શકશો. તો તમારે બીજો કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો અને તમારા દોસ્તોને શેર કરો અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ મુલાકાત લેશે ઈસીના આવા જ જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓલ ધ બેસ્ટ ફોર જીટીયુ.